વક્રતુંડમ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. વિઘ્નહર્તા દેવ ગણપતિના ચરણોમાં વંદન કરું છું એટલા માટે કે જેમણે વ્યાસના લહિયા તરીકે કાર્ય કર્યું અને જેનું શુભ કાર્યમાં પહેલું નામ બોલાય છે એવા વિઘ્નહર્તા દેવ આજે જરા જુદી રીતે આ આંગણે પધાર્યા છે. એટલા માટે કહીશ કે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ એટલે ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતને વિશ્વના સ્તર પર સ્થાપિત કરતું એક અદ્ભુત એવું વિદ્યા કેન્દ્ર. અને એમાં આર્ટ ગેલેરી હતી જ, પણ હવે નવા રંગે રૂપે અને ભારતના પ્રતિષ્ઠિત કલાકારોના હસ્તે ગણપતિજીના જે ચિત્રો થયા છે એ ચિત્રો, શિલ્પ, મિક્સ મીડિયાનું કાર્ય, એના થકી આપણે નવી રીતે ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છીએ. એનો શુભ પ્રસંગ છે. આ પ્રસંગમાં પ્રવેશ કરતાં પહેલાં હું બહેન અલ્પાબેનને વિનંતી કરીશ કે વિશ્વકોશનું જે ગાન છે એનાથી પ્રાર્થના સ્વરૂપે શુભારંભ કરે. અલ્પાબેન શાહ. અહીં જ્ઞાન સૂર્ય સંચરે આપણું ચિત્ત પ્રકાશિત કરે. અહીં જ્ઞાન યજ્ઞ સહુ કરે ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. શબ્દ પ્રકાશે અર્થ ઉજાશે. શબ્દ પ્રકાશે અર્થ ઉજાશે. તર્ક મર્મના સહજ વિકાસે. જ્ઞાનામૃત નિર્ઝરે અર્ઘ્ય સૌ સત્યદેવને ધરે. ધન્ય ગુર્જરીની શુભ દ્રષ્ટિ વિશ્વકોશની એવી સૃષ્ટિ. તમસ તાપ સંહરે અંતરે સુખ સમજણનું ઠરે. રેવા જળશી શક્તિદાયિની સત્ય સમુદા મુક્તિદાયિની. વિશ્વ વિહાર જ કરે શીલ સત્વ સંહરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. કલાની દેવી સરસ્વતીના ચરણોમાં એક નાની વંદના. માતા સરસ્વતી શારદા. માતા સરસ્વતી શારદા. વિદ્યાદાની દયાની સુખ દુઃખ હરિની. જગત જનની માતા મુખી માતા સરસ્વતી શારદા. દે દે દયા તું જીવન દાન अपना. ज्ञान ध्यान और अमाप बुद्धि अलंकार. शारदा माता सरस्वती शारदा. विद्यादानी दयानी दुःख हरिणी. जगत जननी माता मुखी माता सरस्वती शारदा. યા દેવી સર્વભૂતેષુ કલારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. કલાદેવી અને વિદ્યાદેવી મહાશારદાના ચરણોમાં વંદન કરીને
આપણે એક અદ્ભુત ઉપક્રમમાં પ્રવેશ કરીએ છીએ. આ મંચ શોભે છે એ ગુજરાતનું સાંસ્કૃતિક ધન છે. અધ્યક્ષ તરીકે શ્રી અમિત અંબાલાલ સાહેબ હોય કે જે કલા મરમગ્ન છે અને સ્વયં પ્રતિષ્ઠિત એવા કલાકાર છે. અનિલ રેલિયાએ ગુજરાતી અને ભારતીય કલાને વિશ્વના સ્તરે મૂકી આપી છે, જે આ સંસ્થાના ટ્રસ્ટી પણ છે. હિરેનભાઈ પટેલ એટલે આર્કિટેક્ચરમાં જેમનું મહત યોગદાન છે એ મંચ શોભાવતા હોય. આપણી વચ્ચે વૃંદાવન સોલંકી સર હોય કે જેમણે ગુજરાતની સંસ્કૃતિને એક જુદો જ આયામ આપ્યો છે. પદ્મશ્રી એવોર્ડથી વિભૂષિત અને પદ્મભૂષણ જેને પ્રાપ્ત થયું છે એવા ધીરુભાઈ ઠાકરના શિષ્ય કુમારપાળ દેસાઈ સાહેબ ઉપસ્થિત હોય. તો અહીંયા શબ્દ છે, અહીંયા રેખા છે, અહીંયા રંગ છે, અહીંયા આકાર છે. એવી એક અદ્ભુત સંયોગની ક્ષણે આપણે સર્વને આવકારીશું. આપણી પરંપરા પ્રમાણે સર્વપ્રથમ હું આર.એસ. પટેલ સાહેબને વિનંતી કરું કે અમિત અંબાલાલ સાહેબને પુસ્તક વડે, શબ્દ પુષ્પ વડે આવકારે. શ્રી આર.એસ. પટેલ સર. આપણી વચ્ચે ઉપસ્થિત છે નીતિનભાઈ શુક્લ, જેઓ આ સંસ્થાના ટ્રસ્ટી છે અને ખૂબ યોગદાન આપી રહ્યા છે. અક્ષરને વધાવેલી કરતલ ધ્વનિથી નીતિનભાઈને વિનંતી કર્યું કે હિરેનભાઈ પટેલ જે આપણું આભૂષણ છે તેમને આવકારે. નીતિનભાઈ શુક્લ. ખૂબ હર્ષપૂર્વક આપણે હિરેનભાઈને આવકારીએ, આ સંસ્થામાં સ્વાગત કરીએ. આપણી વચ્ચે પ્રકાશભાઈ ભગવતી ઉપસ્થિત છે. એમને વિનંતી કરું કે આપણા ખ્યાતનામ સર્જક એવા વૃંદાવન સોલંકી સાહેબને આવકારે. પ્રકાશભાઈ ભગવતી મંચ પર આવે એવી નમ્ર વિનંતી છે. આપણા બધાનો પ્રેમ પહોંચાડીએ અને કરતલ ધ્વનિથી આ ક્ષણને વધાવી લઈએ. આભાર પ્રકાશભાઈ. સોનલ અંબાણી જે પોતે સ્વયં કલાકાર છે અને અદ્ભુત શિલ્પનું સર્જન કરે છે, તેઓ આપણી વચ્ચે ઉપસ્થિત છે, જેમનું ગણપતિનું શિલ્પ પણ છે. હું પ્રીતિબેનને વિનંતી કરું કે તેઓ સોનલબેનને પુસ્તક વડે આવકારે. અંબાણી પરિવાર એ ભારતનું વિશ્વ સ્તરે શોભતું નામ છે ને એ પરિવારમાંથી આવે છે, જેની પોતાની એક આર્ટ ગેલેરી પણ છે. સોનલબેન અંબાણી ખૂબ પ્રેમથી. હું ભૈરવી મોદીને વિનંતી કરું કે રાધિકાબેનને આવકારે. યસ, ભૈરવી મોદી. રાધિકાબેન પ્લીઝ આપ મંચના આગળના ભાગમાં પધારો, એ નમ્ર વિનંતી છે. પ્લીઝ ડુ કમ ફોરવર્ડ પ્લીઝ. ભૈરવી મોદી જે આ સંસ્થા સાથે સંકળાયેલા છે અને બહુ જ ખ્યાતનામ કલાકાર છે, તેઓ રાધિકાબેનને આવકારે છે. આપણો આનંદ છે. અહીંયા અનેક ધારામાં જે કલા સર્જન કરી રહ્યા છે એવા કલાકારો ઉપસ્થિત છે. એમાં એક ફોટોગ્રાફીનું અને ખાસ કરીને નિહારિકા એ ફોટો ક્લબ છે, એનું મોટું યોગદાન છે. આપણા બધાના સન્માનપાત્ર એવા વ્રજ મિસ્ત્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું ફાલ્ગુનભાઈ શાહને વિનંતી કરીશ કે વ્રજ મિસ્ત્રીને પુસ્તક વડે આવકારે. અને ફાલ્ગુનભાઈ પ્લીઝ. ધન્યવાદ. અમદાવાદની આ કાળઝાળ ગરમી અને છતાં આટલી માત્રામાં કલાપ્રેમીઓ ઉપસ્થિત હોય એ એક શુભ ચિહ્ન છે સર. અને જે શરૂઆત અહીંયા જુદી રીતે આર્ટ ગેલેરીની થઈ છે એનો આનંદ છે. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્દિતાય. તો એ ગણપતિજીના શુભાશીષથી આપણે આ કાર્યક્રમનો આરંભ કરી રહ્યા છીએ. વધારે સમય ન લેતા હું વિનંતી કરું આદરણીય શ્રી કુમારપાળ દેસાઈ સાહેબને કે આ પ્રકલ્પમાં જેમનું બહુ મોટું યોગદાન છે. મને વારંવાર અહીંયા આ મંચ પરથી બોલવાની તક મળી છે ને ત્યારે હું તક ઝડપી લઉં છું કે કોઈક તો છે જે પોતાના ખભે બધું લઈ લે છે અને પોતાની જવાબદારી સ્વીકારે, નિષ્ઠાને નિસ્બતપૂર્વક કામ કરે છે, ત્યારે આવું કશુંક શક્ય બને છે. કેટલા બધા કલાકારો આપણી વચ્ચે ઉપસ્થિત છે અને એને બધાને સાંકળવાનું કામ, શબ્દને સાંકળવાનું કામ, સંગીતથી મધુરમ એ પ્રસરાવવાનું કાર્ય હોય કે નૃત્ય દ્વારા કે કેટલી બધી ધારાઓમાં નાટક હોય, કલાની એક પણ વિધાય ખાલી નથી જે વિશ્વકોશમાં ન પ્રસરતી હોય અને પ્રગટતી હોય. તો એમની પાછળ આદરણીય શ્રી ધીરુભાઈ ઠાકરના આશયના આશીર્વાદ છે અને કુમારપાળ સાહેબની અને એની ટીમની જહેમત છે. તો એવા એક
મર્મજ્ઞ અને સાહિત્યકાર શ્રી કુમાર પડભાઈ વિનંતી કરું કે સ્વાગત પ્રવચન કરે ને આપ સર્વને આવકારે. આ સભાગૃહમાં પ્રવેશતા પૂર્વે રક્ષાબેનને મેં કહ્યું હતું કે આજે અમિતભાઈ છે એટલે સીટ મેળવવી બીજા લોકોને મુશ્કેલ પડશે. અમિતભાઈ એ અમારા એક એમ કહેવાય કે અમારી મોટી ઓથ છે અને અમારા જે સ્વપ્ન હોય એને સાકાર કરવાનું કામ કરે છે અનિલભાઈ રેડિયા. અમારા બહુ જ અંગત સ્વજન. કેટલી ચિંતા, કદાચ આમાં મેં કશું જ કર્યું નથી, બધી જ ચિંતા એમણે કરી છે. આજે બપોરે પણ આવ્યા, ગઈકાલે પણ આવ્યા, એ પહેલાં પણ આવ્યા. એટલે આવી વ્યક્તિઓ મળે એટલે આપણું કામ બહુ આસાન થઈ જાય ને પાર પડે. વૃંદાવનભાઈ સોલંકી અહીંયા જ એમના ચિત્રો થયા છે ને. ખરેખર તો અમે વિચારતા હતા કે આ આર્ટ ગેલેરીને શું કરવું. પછી એમ થયું કે જવા દઈએ. પછી થયું કે નહીં, કરીએ. અને કરીએની પાછળ કોઈનું મોટું બળ હોય તો એ વૃંદાવન સોલંકીનું અમને મળ્યું છે. આજે આર્કિટેક્ટ હિમેશ પટેલ સાહેબ આવ્યા છે અને નિસર્ગ એ તો અમારે માટે એક પ્રકૃતિનું વરદાન છે કે જ્યારે મુશ્કેલી હોય ત્યારે નિસર્ગને પહેલાં યાદ કરીએ. અમારા ટ્રસ્ટીઓ આદરણીય શ્રી પ્રકાશભાઈ, નીતિનભાઈ, પ્રીતિબેન અને સ્વજનો. કંઈક નાનપણથી જ એવું બનેલું કે સાહિત્યકાર અને ચિત્રકારનો ઘરોબો જોવા મળ્યો. મારા પિતાશ્રી જય ભિખ્ખુ, એમના પરમ મિત્ર એ કનુ દેસાઈ. અને એ કનુ દેસાઈ સાથેના એટલા સ્મરણો મારી પાસે પણ છે. મને યાદ છે કે એકવાર અમે બેઠેલા અને જય ભિખ્ખુએ કહ્યું કે આજે અમદાવાદમાં જય ભિખ્ખુનો એક ડાયરો હોય જેમાં કનુ દેસાઈ હોય, ગુણવંતરાય આચાર્ય હોય, દુલા કાગ હોય, આ બધા બેઠા હોય. ત્યારે જય ભિખ્ખુએ કહ્યું કે આજે અમદાવાદમાં એક એવી અફવા આવી છે કે કનુ દેસાઈ લગ્ન કરવાના છે. એમના પત્ની ગુજરી ગયા હતા, ભદ્રાબેન. એટલે કનુભાઈએ કહ્યું બહુ સરસ વાત છે, ચાલો આ અફવા ઉપર આપણે એક પાર્ટી કરીએ. એટલે આવા ચિત્રકારો જોવા અમને જે મળ્યા એ ભીખુભાઈ આચાર્ય મારી બાજુમાં જ રહેતા, છગનભાઈ જાદવ મારા પડોશી, સી નરેન, અનેક ચિત્રો મારા પિતાશ્રી કહે અને એ સરસ મજાના બનાવે. ચંદ્ર, રજની વ્યાસ, જય પંચોલી, ઉસરે, આ બધા ચિત્રકારો સાથે ખૂબ ગાઢ સંબંધ. અને કોઈ પણ સામયિકનું સંપાદન જય ભિખ્ખુ લે એટલે પહેલાં ચિત્રકારને કે આ લેખ છે એના ઉપર સરસ મજાનું એક હેડિંગ બનાવો. બહુ ચિત્રમાં હેડિંગ, એ વખતે તો બ્લોકનો જમાનો હતો એટલે સરસ હેડિંગ બનાવે, અંદર એક સરસ ચિત્ર મૂકે. અને જ્યારે ચિત્રકાર અને સાહિત્યકાર એ બેનો મેળ તમને એમાં જોવા મળતો. આ કલાવિથિકાનો પ્રારંભ 2010ની અમે 30મી જુલાઈએ પહેલાં નાના પાયે કર્યો. પણ પછી આ બધાને એમ થયું કે આને કોઈક વધારે વિસ્તૃત સ્વરૂપ આપવું, આધુનિક સ્વરૂપ આપવું. અને અમને પણ થયું કે ભારતના અગ્રગણ્ય કલાકારો જેમનું નામ આજે માત્ર ભારતમાં જ નહીં પણ વિશ્વમાં પ્રસિદ્ધ છે એવા મનુ પારેખ અહીંયા આવી ગયા અને એમનું એક ચિત્ર પ્રદર્શન યોજાયું. અતુલ ટોડિયા, ગુલામ મોહમ્મદ શેખ, અકુ શાહ, નટુભાઈ પરીખ, રતિલાલ કાંસોદરિયા, અમિતભાઈ, અનિલભાઈ, ધ્રુવ મિસ્ત્રી, અમિતાભ મડિયા, સીડી મિસ્ત્રી, મનહર કાપડિયા, રજની વ્યાસ, આમ અનેક લોકોના નાના નાના પ્રવચનો યોજી શક્યા, પ્રદર્શનો. એની સાથે અમને જે લોભ હતો એ એમની કલા યાત્રા જાણવી હતી. અને આમાંથી મોટાભાગના કલાકારોએ પોતાની કલા યાત્રા અહીંયા પ્રસ્તુત કરી પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનથી. અને એ કલા યાત્રા પછી અમે એમની કલાકૃતિઓનું વિમોચન કર્યું. આની પાછળ અનિલભાઈએ પુષ્કળ મહેનત કરી છે. કદાચ એમનો જ આઈડિયા હતો કે ગણેશથી શરૂ કરવું અને ગણેશના ચિત્રો મૂકીને જ આપણે કામ શરૂ કરવું. એટલે હું માનું છું કે હવે મને સફળતામાં તો સવાલ જ નહીં આવે આમાં. બીજો એક ખ્યાલ અમારો એવો હતો કે કલાકારો, શિલ્પકારો અને ફોટોગ્રાફર, વ્રજ મિસ્ત્રીને આજ મેં કહેલું કે તમારા નિહારિકા ગ્રુપના બધા મિત્રો આવવા જોઈએ. આ બધાને આપણે કંઈક સાથે રાખી શકીએ અને એમની કલાકૃતિઓ અહીંયા આવે. કોઈ નવો કલાકાર હોય ને એને થાય કે મારે કશું કરવું છે તો ઓછામાં ઓછું ભાડું લઈને, સાદા શબ્દમાં કહું તો કશું લીધા વગર, માત્ર એનો જે કંઈ થોડોક વ્યવસ્થાનો ખર્ચ થતો હોય એટલો લઈને આ કલા પ્રદર્શન કરવું એવો અમારો ખ્યાલ હતો. આમે વિશ્વકોશે ક્યારેય કોઈની પાસે કશું માગ્યું નથી.
ગૌરવભાઈ શેઠ જેવા સામે ચાલીને આપે તો સ્વીકાર્યું છે, પણ એ સિવાય એને ક્યારેય કોઈની પાસે મનસુખભાઈ પણ જેવા હંમેશા અમને મદદ કરતા ને લોકો સામે ચાલીને આવે છે. એટલે આ એક સંસ્થાનું સર્જન કોઈની પણ પાસે કશી પણ અપીલ કર્યા વિના થયું હોય તો એ પ્રજાના પ્રેમથી થયેલું આ સર્જન છે, અને એની પાછળ અમારા જે વિદ્વાનો છે એમનું તપ રહેલું છે. અને એટલે ખૂબ ઓછી કિંમતે આપવું. આપણે કદાચ ખ્યાલ હશે કે વિશ્વકોશ આખો અમે ઓનલાઈન મૂક્યો છે, અને અત્યારે એ ઓનલાઈન વિશ્વકોશ 26,000 જેટલા ગુજરાતી ભાષાના પ્રમાણભૂત લખાણો ઓનલાઈન લોકોને મળે છે. અને આજે દર મહિને 3 લાખથી વધારે લોકો એ ઓનલાઈન વિશ્વકોશનો ઉપયોગ કરે છે. એ પછી બીજો ક્રમ અમારી પાસે લેક્સિકન છે 45 લાખ શબ્દોવાળો, એ પણ દર મહિને 3 લાખથી વધારે લોકો ઉપયોગ કરે છે. એટલે 6 લાખ ગુજરાતીઓ સાથે અમે સીધો સંપર્ક કર્યો છે. અમારી યુટ્યુબ કે બીજી બધી વસ્તુઓ તો અલગ છે. એની સાથોસાથ એક બીજી બાબત કે આ આર્ટ ગેલેરીને વધારે ને વધારે વિકાસ સાધી શકાય એ માટે આપનું કોઈ પણ સૂચન હોય તો અમને જરૂર કહેજો. અને મેં આપને કહ્યું તેમ બાજુબાજુ આ સભાગૃહ છે, એટલે કલાકાર આવે, નિરાંતે પોતાની વાત કરે, પોતાની જર્નીની વાત કરે, પોતાના સંઘર્ષની વાત કરે, કેવી મુશ્કેલીઓમાંથી વાત કરે. કોઈ મિલ માલિકમાંથી ચિત્રકાર બન્યા હોય એવા લોકો પણ પોતાની અંદરની વાત કરે. તો એ બધું અહીંયા શક્ય થશે. પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન છે, વિડીયોગ્રાફી પણ થઈ શકે, અને એની સાથે પ્રોજેક્ટરથી પણ કામ થાય. એટલે આવું એક અમારું આ સાહસ છે, અને એમાં આપ સૌનો અમને સાથ છે. અમારો વિચાર એવો છે કે બીજી કલા વિથિકાઓ જે ચાલે છે એટલે એમાં કોઈ ક્લેશ ન આવે. એટલે એક વિચાર એવો રાખ્યો કે બુધવારે બંધ રાખવી કલા વિથિકા, જેમાં નવા જૂના જે ચિત્રો હોય નીકળે, અને નવા ચિત્રો આવે, નવા ચિત્રકારનો અથવા શિલ્પકાર કે તસવીરકાર, અને આખું અઠવાડિયું મંગળવાર સુધી ચાલુ રહે. ઓછામાં ઓછી કિંમતે લોકોને આપવું, અને સૌથી વધારે તો આપણે સૌ સાથે મળીને એક સરસ મજાનો કલા ઉત્સવ થાય, અને એમાં ગણપતિના જે આશીર્વાદ મળ્યા છે એથી વધારે આપ જેવા સુજ્ઞજનોની ઉપસ્થિતિથી વધારે શું જોઈએ. આભાર. આભાર સાહેબ. આનો ભદ્ર ક્રતવો યંતુ વિશ્વતઃ. તમે જ્યારે કોઈ શુભ સંકલ્પથી કાર્ય કરો છો ત્યારે ચારે દિશાઓમાંથી શ્રેષ્ઠ વિચારો પ્રાપ્ત થતા હોય છે. એક શુભ સંકલ્પ છે. અત્યારે આખું વિશ્વ એ જાત જાતના કેઓસથી ભરેલું છે. યુદ્ધ છે, બીજા બધા તણાવણાઓથી બધું ગૂંચવાયેલું છે. એ અવસ્થામાં માત્ર કલા, સાહિત્યનો શબ્દ એ જ આપણે ટકાવી રાખશે. તો એ આધારરૂપ આજની આ કલા વિથિકા, અને જેમની પ્રેરણા રહી છે અને જેમણે સતત કાર્ય કરીને આ કલા વિથિકા માટે કાર્ય કર્યું છે, એવા ગુજરાતના વિશ્વકક્ષાએ પંકાયેલા આપણા સૌના પ્રિય વૃંદાવન સોલંકી સાહેબને વિનંતી કરું કે આ પ્રસંગે પોતાના શબ્દો થકી કલા જગતને જરા જુદો જ ટચ આપે, એક સ્ટોક આપે. વૃંદાવન સોલંકી. મિત્રો અને સ્ટેજ ઉપર બેઠેલા સ્વજનો, કહું તો સ્વજનોને, મારા વિચારને જેમણે પોષ્યો છે એવા કુમારપળભાઈને જરૂર મારે કંઈક કહેવું નથી, પણ મારે કહેવાનું હતું તો એ ઘણા દિવસો પહેલાં મેં કહી દીધું, લગભગ 1 વર્ષ પહેલાં. અવારનવાર અહીંયા લગભગ 2 થી 3 વખત મારા ચિત્રોનું પ્રદર્શન આજે અત્યારે નવી ગેલેરી ડેવલપ થઈ છે એમાં થયું હતું. જ્યારે પ્લસ બીજા ઘણા ચિત્રકારોના ચિત્રો જોઉં ત્યારે થાય કે નહીં, એમાં કશું ખૂટે છે. પણ કેવું કોને, કુમારભાઈ સાથે મારો બહુ પરિચય નહીં કે ભાઈ હું કંઈક શબ્દ મૂકીશ તો શું જવાબ મળશે. એટલે તો ડરતા એક વખત અનિલભાઈ બેઠેલા, અનિલભાઈ મારે કંઈક કહેવું છે. તો કુમારભાઈ તો કહો. બધું આ ગેલેરી તો ઘણી સારી છે, ઘણું બધું ચાલે છે, આમાં ઘણું થઈ શકે છે. અને વિશ્વકોશનું જે સાહિત્ય પ્રદાન છે આપણા સમાજને, આપણી સંસ્કૃતિને, એમાં ચિત્રોનું ગેલેરીની સાથેનું પણ એક પ્રદાન છે જ. પણ જો આ જગ્યાને આપણે થોડી નવું સ્વરૂપ આપીએ તો જે ચિત્રકારો કે જે સર્જન જેને ખરેખર કરવાની એક ઉત્સાહ છે, એ જો આ જગ્યા જઈને પણ ઇન્સ્પાયર થાય એવી બનાવીએ તો કેમ.
એટલે હું બોલી તો ગયો, પણ પછી થયું કે હવે શું આવશે સામેથી. પણ કુમારભાઈ એટલી સહજતાથી કહ્યું કે હા થઈ જશે. એટલે મેં એવું ચાલો ભાઈ, આપણે જે અનિલભાઈને ખંભે બંદૂક મૂકી હતી બરાબર પહોંચી, તો શું કરવું છે? તો કે એટલે મેં તમે કહો ત્યારે આપણે બેસીએ. તો કે ના હમણાં જ. એટલે લગભગ અમે જે અને મેં બધી થોડી નાની મોટી વાતો કરી અને સ્વીકારી અને કહ્યું કે હા આપણે થોડા દિવસ પછી વાત કરીએ. એને મારા વિચારને ને એમના પ્રોત્સાહનને ખરેખર જો કોઈ આકાર આપ્યો હોય તો ફાલ્ગુનભાઈ, કે જ્યારે ફાલ્ગુનભાઈએ કામ ચાલુ કર્યું અને મને બોલાવ્યો એટલે હું સમજી ગયો કે હા કોઈ વ્યવસ્થિત માણસના હાથમાં આ જગ્યા પડી એટલે હવે આનું સ્વરૂપ જરૂર બદલશે. કારણ કે સ્વરૂપ બદલવું, સ્વરૂપ વિશે વિચારવું એ મારું કામ, એને પ્રોત્સાહન આપવું આ લોકોનું કામ, પણ એને ખરેખર ટચ આપવો એ ફાલ્ગુનભાઈનું કામ. ને આજે એ કામ આપણી સામે આવીને ઊભું છે. અને અનિલભાઈનો ને કુમારભાઈનો જે વિચાર ગણપતિથી શરૂ કર્યો તે હુસેનથી માંડીને જાત જાતના ભાતના કલાકારોને આપણે અમદાવાદના પણ કલાકારો અંદર છે. એટલે એવી એક નવો સિલસિલો કે નવી ગેલેરી કે નવું સ્થાન આપણને જોવા મળશે. ત્યારે હું આજે એક વાત અમદાવાદની એવી ગેલેરીની વાત કરીશ કે જેમણે એ ગેલેરીના ખર્ચના પૈસા માત્ર લીધા હશે અને ઘણી વખત તો એવું પણ થયું છે કે એ ગેલેરી ભાડે આપી હોય અને પૈસા પણ ન લીધા હોય. એમાંનો હું એક છું. અને એ જગ્યા એવી હતી કે જ્યાં અમદાવાદના ચિત્રકારો તો અડ્ડો જમાવીને બેસતા જ, પણ બહારથી શાંતિ દવે આવે કે જયરામ પટેલ આવે કે જે કંઈ ચિત્રકારો આવીને બેસે ત્યાં, પ્લસ સાહિત્યકારો કવિઓ એવી જગ્યા આવીને બેસતા. અને એવી સેન્ટ્રલી લોકેટેડ હતી એ જગ્યા. થોડા વર્ષથી નો ડાઉટ કે બંધ પડેલી છે, પણ એ જે જગ્યાનો જે માહોલ જોયેલો, જેનો હું સાક્ષી હતો અને આજે પણ મને ક્યારેક ક્યારેક આવે છે, એવી જ જગ્યા સાથે જો આ જગ્યાનું આપણે તોલમાપ કાઢીએ તો એવી જગ્યા આપણે અમિતભાઈ અંબાલાલની કોન્ટેમ્પરરી આર્ટ ગેલેરીને ભૂલવી ન જોઈએ, કે જેમણે અમદાવાદ અને ગુજરાતના ઘણા જ ચિત્રકારોને, ઘણા સર્જકોને બહુ સહજ રીતે ત્યાં આવકાર્યા હતા. અને બહુ જ નોમિનલ, એટલે ખર્ચ એ વખતે જે થતો હશે એટલો જ લીધો છે, એથી કશું જ નહીં. અને એકાદ બે એક્ઝિબિશનનું તો મેં ગોઠવેલા ત્યારે મારી પાસેથી એમણે કોઈ ચાર્જ લીધો નહોતો. તો એવી જગ્યાની અમદાવાદને કે ગુજરાતને જરૂર છે એવું માનું. અને આ જગ્યા પણ હું માનું છું કે એવી જ છે. કારણ કે મેં કુમારભાઈ મેં કીધું કે આપણે લેવિયસ ખર્ચ નથી કરવો, એમાં બહુ નોમિનલ ખર્ચ થાય એ રીતે જ આપણે. તો કે ના તમે કહેશો રીતે, એટલે મેં આપણે મારું સૂચન એમણે બહુ સહજ રીતે સ્વીકાર્યું કે આપણે જે ખર્ચ થાય એટલી જ રકમ કલાકારો પાસેથી લેશું. એ એમના તરફની વાત થઈ. હવે આપણા તરફથી આવી જગ્યાને કેવી રીતે ડેવલપ કરવી, એને કેવી રીતે ઓપ આપવો, એ હવે આપણી ફરજ છે. એમણે તો આપણને એક જગ્યા સરસ કરી આપી, તો હું સૌ કલાકાર મિત્રોને, પછી ફોટોગ્રાફર હોય, શિલ્પી હોય કે ચિત્રકાર હોય, સૌ કલાકારે અહીં આ જગ્યામાં શો કરવા માટે પોતાની તૈયારી બતાવી. અને બહુ કોમ્પેક્ટ જગ્યા છે, એટલે બહુ નાની જગ્યા, આમ બહુ નાની પણ નથી ને બહુ મોટી પણ નથી, પણ થોડા ચિત્રો જો વર્ષ દરમિયાન કર્યા હોય તો આપણે ગોઠવવામાં બહુ સરળતા રહેશે. અને ખરેખર આવી જગ્યામાં જ્યારે એ જમાનામાં, એટલે અમિતભાઈની જે જગ્યા હતી એમાં ખાલી ચિત્રો પ્રદર્શનો થતા. એ વખતે વેચાણવાળી કોઈ વાત હતી જ નહીં. કોઈ પણ સર્જકને થાય કે મારે મારું કામ દેખાડવું છે તો આવીને દેખાડતો. એવી જ આ જગ્યા આપણને બહુ સહજ રીતે ઉપલબ્ધ છે. એટલે ખાસ તો હું સૌ ચિત્રકારોને કહું છું કે હવે આપણી ફરજ છે કે આ વિશ્વકોશે કે આ મિત્રોએ આપણને સામે એક ઓપન પ્લેટફોર્મ આપ્યું છે, તો હવે આપણી ફરજ કે એમને સરસ રીતે એક સાંસ્કૃતિક ઘાટ આપવો. આપણી જે સર્જનો છે અવારનવાર ગોઠવવા મૂકવા, એ તો આ જગ્યા જરૂર દીપી ઉઠશે. અને ગુજરાત કે હિન્દુસ્તાન આખામાં આમને એક જુદું જ સ્વરૂપ મળશે એવું મને દેખાઈ આવે છે. અને સૌ કલાકારો મિત્રોને કહું છું કે જરૂર આમાં પોતાના ચિત્રો મૂકે અને આનંદ લે અને એક જુદો જ ઓપ આપે એવું. અને થેન્ક યુ વેરી મચ કુમારભાઈ અને મિત્રો કે મને અહીં જગ્યા આપી. થેન્ક યુ સો મચ.
आभार। अकेला ही चला था जाने बे मंजिल मगर, अकेला ही चला था जाने बे मंजिल मगर, लोग साथ आते गए और कारवां बन ગયા. આ તો પગલું માંડવાની વાત છે અને એ પગલાંમાં બધા જોડાશે અને જે આશયથી આ કાર્ય શરૂ કર્યું છે એનો ચોક્કસ એક રંગ આવશે એવી શ્રદ્ધા સાથે આપણે આમાં પ્રવેશ કરીએ છીએ. અને જેમ વૃંદાવનભાઈ એમ અનિલભાઈનું બહુ મોટું યોગદાન આ આખી જગ્યાને કલા માટે પ્રવૃત્ત કરવાનું. કેટલાક માસ્ટર્સના ચિત્રો પોતે આપ્યા, કેટલાક યંગ આર્ટિસ્ટ, કેટલાક તો બહુ પ્રતિષ્ઠિત નામો જે ઉભરી રહ્યા છે. એટલે અહીંયા સ્કલ્પચર પણ છે, અહીંયા મિક્સ મીડિયામાં કામ થયેલું છે. એ બધાને સંકલિત કરવાનું કામ એ અનિલભાઈએ કર્યું. ઘણા બધા યુવાનો, શિખાબેન હોય કે મનીષભાઈ ચાવડા હોય, એ બધા રાકેશ પટેલ ને ભૈરવી મોદીને બધા જોડાયા અને એક બહુરંગી ગણપતિ આપણી સામે આવ્યા. તો એની તમામ પીઠિકા એ અનિલભાઈની છે. અનિલભાઈ આપણા માટે જરાય અજાણ્યું નામ નથી, આ સંસ્થાના ટ્રસ્ટી પણ છે. વિનંતી કરું કે આ ક્ષણે પોતાનો ભાવ પ્રગટ કરે શ્રી અનિલ રેલિયા. માન્ય શ્રી કુમારપાળભાઈ, કલાકાર શ્રી અમિતભાઈ, આર્કિટેક્ટ અને મિત્ર શ્રી હિરેનભાઈ, કલાકાર મિત્ર વૃંદાવન સોલંકી અને નિસર્ગ. આજે જે આ ગેલેરીનું રીઓપનિંગ કહીએ, કારણ કે આમ તો ગેલેરી 5-7-8 વર્ષ પહેલાં શરૂ કરી હતી, પણ એક રૂમમાં જ સામાન્ય રીતે થોડુંક લટકાવવાની વ્યવસ્થા કરીને અમે શરૂ કરી દીધી હતી. અને એ વખતે મેઇન પર્પઝ એવો હતો કે કલાકાર આવીને પોતાના જીવનની વાતો કરે, પોતાના અનુભવ રજૂ કરે અને થોડા ચિત્ર રજૂ કરે. અને એટલા માટે એક જગ્યા તૈયાર કરી હતી. પણ પછી ધીમે ધીમે સમય જતાં જતાં વિશ્વકોશ સાથે મારું જોડાતો ગયો કરતાં બી કહું ને કે કુમારપાળભાઈના તમે ટ્રેપમાં આવો, કુમારપાળભાઈની સાથે કામ કરો. એમની કામ કરાવવાની આવડત એટલી અદ્ભુત છે કે તમે ખુશી એમની સાથે જોડાઈ જાઓ અને કામ કરો. મને યાદ છે કે કદાચ હું તો ક્યારેક આવા ભાષણો કરવા બી ટેવાયેલો નહોતો, તો એ દર વર્ષે લગભગ મારી પાસે કોઈ ને કોઈ વિષય પર, એ સાંપ્રત કલાની વાત હોય, હુસેનના જીવનની વાત હોય, ગ્રાફિક્સની વાત હોય કે મારા સંગ્રહની વાત હોય, દર વર્ષે એક વિષય એ શોધી લાવે અને મારે વાત કરવાની. એટલે એવું છે. પણ મને બોલતો કર્યો છે, મને આ કરતો કર્યો છે. એટલે એ રીતે કુમારપાળભાઈએ જ આ ગેલેરીનો એક વિચાર આવ્યો અમને. એમનો તો વિચાર ઘણો મોટો હતો, આની ઉપરના માળે બહુ મોટી જગ્યા છે, ત્યાંથી કરવાનું હતું. પણ મેં કહ્યું કે શરૂઆત તરીકે આપણે અત્યારે અહીંથી શરૂ કરીએ, પછી ભલે 2 વર્ષ પછી આપણે ઉપર જઈશું, પણ અત્યારે અમે આ ગેલેરી સાથે શરૂઆત કરી તો સહજતાથી વાત થઈ. પૂર્ણ ચોક્કસ કરી. અને અત્યારે જરૂરિયાત બી એટલા માટે ઊભી થઈ છે કે લલિત કલા અકાદમીનું જે આપણું બિલ્ડિંગ છે એ તૂટી રહ્યું છે અને લલિત કલા ગ્રાન્ટ આપે છે, પછી કમ્પલસરી કલાકારે અમદાવાદમાં શો કરવાનો હોય છે, ગેલેરીઓ મળતી નથી. એવા સંજોગોમાં આ ગેલેરી કરી. કુમારપાળભાઈએ ખાસ એવું કહ્યું કે આપણે મિનિમમ ખર્ચા સાથે, ખર્ચાનો સવાલ નથી, પણ જગ્યા ધબકતી રહ્યું છે, કલાકારોને આપણે પ્રોત્સાહિત કરવાના છે. અને એની સાથે આ ગેલેરીની શરૂઆત થઈ. વાતો થઈ, તરત જ ફાલ્ગુનભાઈને બોલાવ્યા. ફાલ્ગુનભાઈએ વાત કરી, બતાવ્યું કે અમારે આવું રીતે રિનોવેટ કરવું છે, આવા પ્રકારની લાઇટો કરવી છે, આવું કરવું છે. અમને એમ કે 1-2 મહિનામાં થઈ જશે, એટલે અમે ત્યાં સુધીમાં પ્રદર્શનનું વિચારીશું. ને બધા વિચાર તો મનમાં જ હતા. ને ફાલ્ગુનભાઈએ કહ્યું કે 10 દિવસમાં આપી દઈશ. એટલે તરત જ અમારા સવાલો શરૂ થયા કે 10 દિવસમાં શો કરીને એકદમ ઊભો કરી દેવો, કશો વિચાર નથી, હજુ તો ગેલેરી તૈયાર નથી. ને એ સમયે અને કુમારપાળભાઈ કે આપણે બસ થાય એટલે બીજે દિવસે આપણે ઓપનિંગ કરી જ દેવું છે, તરત જ કરવું છે, કારણ પછી ચોમાસું આવશે, ના કરી શકાશે. અને એ જ વખતે પછી અમે વિચાર કર્યો કે શરૂઆત છે, પહેલો શો છે, તો સરસ ભારતના ખ્યાતનામ કલાકારોથી માંડીને અમદાવાદના નામી કલાકારોના ગણેશના ચિત્રો કેમ નહીં મૂક્યા. અને એ પણ દરેક કલાકારે પોતાની શૈલીમાં કરેલા ચિત્ર. અને ઘણા બધા ચિત્ર મારા સંગ્રહમાં હતા. ઘણા કલાકાર મિત્રો હતા, જે લોકોના નહોતા તો મેં તાત્કાલિક એ લોકોને ફોન કર્યો. વૃંદાવને પણ મદદ કરી, એણે પણ અમુક મિત્રોને ફોન કર્યા અને દરેકને પોતાની શૈલીમાં અઠવાડિયાની અંદર 5 દિવસમાં ચિત્ર આપવાનું કહ્યું. બધાએ ચિત્રો આપ્યા. ગઈકાલે બધા ચિત્રો મેં ડિસ્પ્લે કર્યા. બહુ જ અદ્ભુત શો છે. 25 ચિત્રો અત્યારે લાગ્યા છે, પણ 25 ચિત્ર દરેકમાં ગણપતિ જુદી રીતે આવ્યા છે. દરેક ચિત્ર જોઈને તમે ચિત્ર કલાકારનું નામ વાંચ્યા વગર બી કહી શકો કે આ જ કલાકારનું ચિત્ર છે અને થઈ શકે. અમે આ વિચાર કરતા હતા. અને એ જ વખતે મને સોનલ અંબાણી આ વર્ષે દિલ્હી આર્ટ ફેરમાં બહુ સરસ મજાના ગણપતિ મૂક્યા હતા, એની સાથે વાત કરી.
તો એકદમ ખુશીથી એણે પણ કહ્યું કે હા, હું મોકલી આપીશ, ત્યાં તમને બધી રીતે કરીશું. અને એવા સરસ એમણે પોતાની એમની શૈલીમાં એમણે કરેલા ગણેશ છે, અને વચ્ચે વચ્ચે અમે શોભાયમાન કર્યા છે. તો બધા કલાકારો એકદમ નિસ્વાર્થ રીતે અમને સપોર્ટ કર્યો, અને અમે એક અઠવાડિયામાં આખો શો ઊભો કરી, અહીંયા ડિસ્પ્લે કરી, અને આજે તમારી સામે ખુલ્લો થયો. એટલે હું દરેક ભાગ લેનાર દરેક કલાકારનો બી હું ખૂબ આભારી છું કે આટલા ટૂંકા સમયમાં આટલા સરસ રીતે અમને કામો કરી આપ્યા. અને અત્યારે આ પ્રદર્શનનું આજે ઉદ્ઘાટન થશે અને શો થશે. અને જેમ વૃંદાવન સોલંકીએ વાત કરી એ રીતે કે 2 અઠવાડિયા પછી આ ગેલેરીઓ અવેલેબલ જ છે. એટલે જેને જ્યાં કંઈ બી પ્રદર્શન કરવા હોય, ફોટોગ્રાફી માટે કરવા હોય, પેઇન્ટિંગ માટે કરવા હોય, તો ગેલેરીનો અહીંયા જ કોન્ટેક્ટ કરે, સંપર્ક કરે. અને અમે આ ગેલેરીનું બંધારણ એવી રીતે કર્યું છે કે દર ગુરુવારે નવો શો શરૂ થશે. કારણ કે એટલા માટે કે મંગળવારે આપણે ત્યાં પેલા કેમ્પસમાં હઠીસિંગ આર્ટ સેન્ટરમાં, કનોરી આર્ટ સેન્ટરમાં, ગુફામાં થાય છે, અને ઘણી વખત એક દિવસે બધે પહોંચી જવું શક્ય ના થાય. એટલે અમે એવું નક્કી કર્યું કે દર ગુરુવારે નવો શો થઈ શકે. ગુરુવારથી મંગળવાર સુધી એક અઠવાડિયા માટે શો રહેશે. બુધવારનો દિવસ રજા રાખીએ છીએ કે જે દિવસે બપોરે ડિસ્પ્લે કરવા માટે, આગળનો શો ઉતારવા માટેની જગ્યા મળે, અને એ સગવડો કરી છે. અને આટલું કર્યું એમાં પછી કુમારભાઈએ કહ્યું કે આપણી પાસે આ બધી સગવડો છે, તો આપણે સરસ મજાનું ઓડિટોરિયમ પણ કલાકારને આપી શકીશું. એ લોકોને જરૂર હોય તો ઓડિયો વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન માટે પ્રોજેક્ટર આપીશું, અને એ લોકોને પોતાનું રેકોર્ડિંગ કરવું હોય તેના માટે બી કમ્પ્લીટ વિડીયો અને ઓડિયો અને ફોટોગ્રાફી એ બધી જ સગવડ તો કરી આપીશું. બધા માટે બહુ નોમિનલ ચાર્જીસ રાખ્યા છે કે જે સામાન્ય રીતે બહારના પ્રોફેશનલ ફોટોગ્રાફર કરતાં કદાચ 10મા ભાગથી પણ ઓછા છે. પણ એક પર્પઝ એની પાછળ એવો છે કે કલાકારો અને પૂરેપૂરો લાભ લે, અને આ સરસ રીતે આ ગેલેરી અને આ માહોલને કલામય બનાવી દે. બસ, આભાર. કૃષ્ણ ભગવાને ગોવર્ધન ધારણ કર્યો ત્યારે શક્તિ એમની હતી, પણ બધા ગોવાળિયાઓએ લાકડીનો ટેકો આપેલો, અને એ રીતના આખું પર્વત કાર્ય થયેલું. આ એક શુભ કાર્ય છે, આપણે બધા યોગદાન આપીએ. એક મેં કહ્યું કે શુભાશય છે, આમાં કોઈ પ્રોફેશનલ એવો કોઈ આશય નથી. તો આપણે બધા, કારણ કે હું અપીલ કરું છું સર્વને કે બધા મોટા મોટા કલા રસિકો તો કલાકારો છે, તો નાનું યોગદાન આપીને આ જગ્યાને જીવંત રાખીએ. હું આજે આ આર્ટ ગેલેરીને પ્રાણ પ્રતિષ્ઠા થઈ એમ માનું છું. તો આ પ્રાણ ધબકતો રહે એવું આપણે કશું કરીએ. અમદાવાદનું એક બહુ જ પ્રતિષ્ઠિત નામ, કલાની અન્ય વિધા, તે આર્કિટેક્ચર, સ્થાપત્ય કલા, એવા બહુ જ જાણીતા સ્થપતિ, કલામાં રમગ્ન હિરેનભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો શ્રી હિરેનભાઈ પટેલને વિનંતી કરું કે આ ક્ષણે પોતાનો ભાવ પ્રગટ કરે. શ્રી હિરેન પટેલ, પ્લીઝ ટુ. ગુડ ઇવનિંગ એવરીવન. મને કંઈક ખ્યાલ નહોતો કે આટલા બધા વડીલને ધ અનધર ફિલ્ડ ઓફ આર્ટિસ્ટો વચ્ચે શું જઈને બોલવું. મને આજે એક્ઝિબિશન છે ને, ઓપનિંગ છે, અને સરસ મજાના આર્ટ વર્ક જોઈશું ને મજા આવશે, અને બધા મિત્રોને મળીશું. એટલે નિસર્ગભાઈ એક પછી એક નામ બોલ્યા એટલે મને થોડું ટેન્શન તો થયું કે આ મારો બી વારો આવશે તો શું કરીશું. આઈ એમ ધ વન ઓફ ધ યંગ પર્સન પરહેપ્સ ઓલ્સો, અને બધા આઈ નો આર્ટિસ્ટ અને ઘણા બધા વડીલ છે. હું વિચારતો હતો કે મારો સંબંધ આર્ટ સાથે કેવી રીતે જોડાયો. તો મને થયું કે આ પ્લેટફોર્મ પર લેટ મી ટોક ફ્યુ થિંગ્સ એપાર્ટ ફ્રોમ દેન વિલ ગો ફોર ઓપનિંગ. તો આઈ વોઝ પાસ્ડ આઉટ ફ્રોમ સેપ્ટ 1983 બેચમાં આઈ જોઈન આર્કિટેક્ચર, અને પિરાજી સાગરા અને મહેન્દ્ર પટેલ અમારા ફર્સ્ટ યરના પ્રોફેસર હતા, જેમને અમને પેઇન્ટિંગનો કક્કો શીખવાડેલો. પિરાજી સાગરા વાસણા ગામમાં રહે, એટલે હું બી વાસણા બાજુ રહું, એટલે બિફોર આર્કિટેક્ચર આઈ યુઝ ટુ ગો અને લર્ન ફ્રોમ પિરાજી સાગરા હાઉ ટુ સ્કેચ. એટલે અમારે ફર્સ્ટ યર અને સેકન્ડ યરમાં 3 સેમિસ્ટર સુધી કમ્પલસરી આર્ટ લેવું પડે, પેઇન્ટિંગ, એટલે પિરાજી સાગરા સાહેબ સાથે શીખવો. પછીના ઇલેક્ટિવ્સમાં યુ આર ફ્રી ટુ ડુ એનીથિંગ. સરપ્રાઇઝિંગલી આઈ ડોન્ટ નો હુ ટોટ મી ઓર વોટ હેપન, મેં 5 વર્ષ મેં ઇલેક્ટિવમાં પેઇન્ટિંગ લીધું. એટલે થર્ડ યર પછી શું થયું કે થર્ડ યરમાં હું ને પિરાજી સાગરા બે જ હોય, કારણ કે કોઈ સ્ટુડન્ટ્સ આવે નહીં, કારણ કે કોઈ લે જ નહીં આર્ટ. એટલે હું પિરાજી સાહેબ સાથે બેસું, પિરાજી કે આ સેમિસ્ટર હિરન શું કરીશું, ચલો પોર્ટ્રેટ કરીએ. એટલે મારે કેન્ટીનમાં જવાનું, 2-4 સ્ટુડન્ટ્સને બોલાવવાના, હું ને પિરાજી સાથે પોર્ટ્રેટ કરે. પિરાજી સાહેબ એમની સ્કેચબુક ભરે, હું મારી સ્કેચબુક ભરું. નેક્સ્ટ સેમિસ્ટર હવે શું કરીશું,
સ્કલ્પચર્સ લઈશું, એટલે હી વિલ પેલી બ્રિકમાંથી સ્કલ્પચર્સ બનાવતા શીખવાડે. નેક્સ્ટ સેમિસ્ટર શું કરીશું, તો ઇમ્પ્રેશનિસ્ટિક વે ઓફ લેન્ડસ્કેપિંગ કરીશું. સમહાઉ આઈ રિયલાઇઝ કે જે ફાઇન આર્ટ્સના સ્ટુડન્ટ્સ જે આખા વર્ષમાં ભણે એ મેં 1-to-1 ટ્યુશનથી પિરાજી સાથે સાથે શીખી લીધું, અને ઇટ વોઝ અનબિલિવેબલ. એન્ડ આજે હું 40 વર્ષ પછી એ બધા ડોટને કનેક્ટ કરું છું તો મને લાગે કે ધીસ વોઝ લાઈક ગ્રેટ બ્લેસિંગ્સ. આઈ મીન હાઉ ઇટ હેપન, પણ ટિલ ટુડે ઇટ હેલ્પ્સ મી અ લોટ. નંબર 2, આર્ટ પાસેનો લગાવ હતો એટલે કદાચ આવું મેં કર્યું. તો મારી જર્નીમાં હંમેશા હું આર્ટિસ્ટને સપોર્ટ કરવાનો ટ્રાય કરું. હવે બિલ્ડર્સના કામ કરીએ ને 1990માં બધા બિલ્ડર એમ કે આટલા વધારે ફ્લેટ બનાવશો તો તમને કામ આપીએ, તમને કામ આપીશ એટલે ઓબ્લાઇઝ કરે એમ તમે મારી ફીલ આવતા તો આવે જ નહીં. તો હું સેમ્પલ હાઉસમાં આર્ટિસ્ટનું આર્ટ મૂકું તો કોઈ બિલ્ડર કદી પૈસા ના આપે. એટલે હું બધા આર્ટિસ્ટના ત્યાં જાઉં અને એમ કહું કે 2 વર્ષની મારી ગેરંટી, તમારું પેઇન્ટિંગ આપો, એને સરસ ફ્રેમિંગનો ખર્ચો હું કરીશ, એ મારા બિલ્ડર પાસે કાર્પેન્ટરથી, અને હું ફ્લેટમાં તમારું ડિસ્પ્લે રાખીશ. આફ્ટર ધ 2 years જ્યારે ફ્લેટ વેચી જશે ત્યારે તમને પાછા આપીશ. This is how I started to promote the artwork. From that journey to, I remember when we were making ITC Narmada. અને ITC is a huge collection. દિલ્હીમાં આપણે જાઓ તો હુસેનનું તો આખા ડોમ છે, અને ITC always invest money into the art by their way of working. એટલે એવરી ટાઈમ એ અમારી ઓફિસ આવે એટલે મારી ઓફિસમાં લોટ્સ ઓફ વર્ક જુએ, અને પછી ફાઇનલી એમનું મેનેજમેન્ટે કોલ લીધો કે ITC નર્મદામાં બધા દિલ્હીના આર્ટિસ્ટના કામ કરીશું. અને આઈ વોઝ આફ્ટર ધેમ, આઈ વોઝ ટોકિંગ અનિલભાઈ, અને આઈ કન્વિન્સ મેનેજમેન્ટ કે જ્યારે તમે ITC નર્મદા બનાવો છો તો ફોયરમાં દિલ્હીના આર્ટિસ્ટ નહીં જોઈએ. વી હેવ લોટ્સ ઓફ આર્ટિસ્ટ ઓફ અવર ઓન, એન્ડ દેટ ઇઝ હાઉ વી આર હેપી that we have a fantastic work of Bhairavi. We love that work, which is at the gallery, one of the biggest work. અમિતભાઈ સાહેબના 2 પેઇન્ટિંગ અને વૃંદાવન સાહેબના છે. તો આઈ ફીલ સો હેપી કે ફાઇનલી મેનેજમેન્ટ માન્યું એક આર્કિટેક્ટની વાત, અને વી હેવ લવલી વર્ક ઓફ ધેમ. થેન્ક યુ સો મચ. સો દેટ વોઝ વન્ડરફુલ જર્ની. થેન્ક યુ હિરેનભાઈ. આજ તો આશય છે આપણો કે સાથે જોડાઈએ. સત્યમ, શિવમ અને સુંદરમ એનો સંયોગ એ આ સંસ્થા છે, અને દિવસે દિવસે વર્ધિત થાય એવી આપણે બધા જ પ્રાર્થના કરીએ. કાંઈક કલાનું, શબ્દનું, નર્તનનું, સંગીતનું ઉત્તમ સ્થળ બને. મેં કહ્યું કે ગુજરાત ઘણી બધી રીતે બ્લેસ્ડ છે, ઘણી બધી રીતે, અને આપણી સાંપ્રત સ્થિતિમાં કન્ટેમ્પરરી જે ટાઈમ છે એમાં અમિત અંબાલાલ એવું એક બ્લેસિંગ છે આપણા માટે. જે સારા કલાકાર તો ખરા જ ખરા, પણ કલાને લીલાની કક્ષાએ મૂકીને જેણે કામ કર્યું છે, હળવાશ લાવી છે એક પ્રકારની. શ્રીનાથજી પીછવાઈ પર જેમનું બહુ મોટું સંશોધન વર્ક છે, શ્રીનાથજીનો પુસ્તક અથવા તો એમનો જે અંગત સંગ્રહ છે તે પણ આપણને ધન્યતા પ્રેરે તેવો છે. કલા મર્મગ્ન છે, સાચા અર્થમાં કલા મર્મગ્ન છે. એવા અમિતભાઈના આશીર્વાદ પણ આપણે સાથે લઈને ચાલીએ. તો હું નિમંત્રું છું શ્રી અમિત અંબાલાલને આ ક્ષણે પોતાની વાત મૂકવા માટે. મંચસ્થ મહાનુભાવો અને મિત્રો, મને ખબર નહોતી કે મારે બોલવાનું છે. મને ઓચિંતો ઊભો કર્યો, નહીંતર તો થોડી તૈયારી પણ કરત. 1984 મેં કન્ટેમ્પરરી આર્ટ ગેલેરી શરૂ કરી હતી. તેનું ઉદ્ઘાટન માટે હું ચીનુભાઈ મેયર, એટલે ચીનુભાઈ ચીમનલાલ ઉદ્યોગપતિ અને અમદાવાદના મેયર હતા અને કલા રસિક, એ કે હું જરૂર આવીશ, તું આ કરે છે મારે ખૂબ શુભેચ્છા, પણ કોઈ પ્રદર્શન ન કરે, કોઈ જોવા ના આવે તો તું નાસીપાસ ના થતો, આ અમદાવાદ છે. પછી ધીરે ધીરે એ તો દરેક શોમાં આવે. પછી ના હું ખોટો હતો. લોકો ગેલેરીને 2 માળ હતા, 2 ફર્સ્ટ ફ્લોર અને ગ્રાઉન્ડ ફ્લોર પર બી એક્ઝિબિશનો થાય, એટલું બધું લોકોનો ઉત્સાહ. અને સામાન્ય રીતે અહીંના કલાકારો, કલાના વિદ્યાર્થીઓને કંઈક નવું જોવા મળે એટલા માટે બહારના કલાકારોનું આમંત્રણ આપતો. હુસેન છે અને ભૂપેન છે, બધા જ અકબર પદમસિંહ, પરદેશના કલાકારો. અને એનાથી એક સ્થાનિક કલાકારોને, કલાના વિદ્યાર્થીઓને પણ એટલો લાભ મળ્યો, અને પેલા લોકોને પણ બહુ ગમતું. અને સાથે સાથે સાંજના
આપણા લાભશંકરભાઈ હોય, સુભાષ હોય, અને બધા કવિઓ ભેગા થાય, કાવ્ય વાંચન ચાલે. નિરંજનભાઈ તો એમાં મુખ્ય એક્ટિવ. એટલે કલાકારો પણ હોય, સંગીત કવિઓ હોય. એમાં કેટલાક કવિઓ ચિત્રકર્તા થઈ ગયા અને કેટલાક ચિત્રકારો કવિતા કરતા થઈ ગયા. એટલે એક આવું બધું અહીંયા થઈ શકે. અને આમાં અનિલભાઈ બી ઇન્વોલ્વ છે. અત્યારે તો જે કામ થાય છે, આમ તો કાર્ડમાં પણ જોઈએ તો ખ્યાલ આવે છે કે ગણેશ કેટલી રીતે થઈ શકે છે, સમકાલીન કલાકારો કેવી રીતે કલાકૃતિ કરે છે. પણ જે કટિંગ એજ કામ જે થાય છે એનું પ્રદર્શન કરવું અઘરું છે. મારો મિત્ર અતુલ ડોડિયા, એની દીકરી શિકાગો આર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં બિરાજ ભણી આવી. હવે એ જે કામ કરે, અતુલને મેં કીધું એના ફોટા મોકલજે મને એના કામના શું કરે છે. તો ક્યારેક આખી ગેલેરી વચ્ચે કચરાનો ઢગલો જ હતો. મેં કે અતુલને કીધું આ કળાકૃતિ છે? ત્યારે કે હા. મેં કીધું તને સમજ પડે છે? એટલે કે ના, એ સમજાવે છે ત્યારે હું સમજું છું. એટલે કળાનો અત્યારે એનું બધું બહુ બહોળું થઈ ગયું છે. અને માત્ર કેનવાસ ઉપરની ફોટોગ્રાફી, બધી કેટલી વસ્તુ. એટલે એ સમકાલીન કલા છે, એનાથી પણ આપણે ટેવાવું પડશે અને એનાથી આનંદ પણ મેળવતો થઈશું. આ ગેલેરી એ રીતે કન્ટેમ્પરરી આર્ટની ગેલેરી થાય છે અને બહુ સરસ વાત છે. મારી ખૂબ ખૂબ શુભેચ્છા. થેન્ક યુ સર. તો એક જુદા વિશ્વમાં, વિશ્વકોશના આંગણે આપણે પ્રવેશ કરીએ છીએ. હું વિશ્વકોશ વતી આપ સર્વનો ખૂબ આભાર માનું છું કે ગરમીની વચ્ચે પણ આપ આટલી મોટી સંખ્યામાં આવ્યા અને આજ આનંદ છે, આજ ઉત્સાહ છે, આજ નવી દિશામાં આપણે ક્યાંક લઈ જશે એવો એક સંકેત પણ છે. મંચસ્થ સર્વ મહાનુભાવોને વિનંતી કરું કે ગેલેરીને આપણે હવે ખુલ્લી મૂકીએ અને આપ સર્વને પણ નમ્ર વિનંતી છે કે આપ આ પ્રદર્શનને નિહાળો. અને ખાસ ટકોર કરું છું કે ઘણા બધા કલાકારો છે તો એ પોતાના પ્રદર્શનો પણ અહીંયા નોંધાવે અને આ સ્થળ કાયમ માટે જીવંત તીર્થ બની રહે એવી પ્રાર્થના. થેન્ક યુ વેરી મચ. હવે આપણે ઉદ્ઘાટન કરીએ આ ગેલેરીનું. થેન્ક યુ સો મચ.